નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં ઉનાળો પોતાનું અસલી રૂપ બતાવી રહ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે। બપોરના સમયે આકરા તાપના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વાતાવરણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। જે હા મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે। આ સિસ્ટમના કારણે ભેજવાળા પવનો ફૂંકાશે, જેના લીધે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। મુખ્યત્વે સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।